કોની રાહ જોઈ રહ્યા હશે? તેમની લાડકી દીકરી રૂપલની. જન્મ થતાની સાથે જ તેમની માતા શાંતિબેન રૂપલને એકલી મૂકી પરલોક સિધાવી ગયા. કરશનભાઈના જીવનના મુખ્ય બે ધ્યેય હતા. એક તો રૂપલની ખૂબ જ પ્રેમથી સાર સંભાળ કરવી અને બીજું ડાયમંડના બિઝનેસમાં વિકાસ કરવો, જેથી બેરોજગારોને રોજગાર મળે. આંખના પલકારામાં જાણે વર્ષોના વહાણ વહી ગયા હોય તેમ રૂપલ કોલેજના બીજા વર્ષમાં પહોંચી. ખૂબ જ મહેનત કરી વિજ્ઞાન ક્ષેત્રમાં 12માની પરીક્ષામાં 92% મેળવ્યા, જેથી કરશનભાઈનો હર્ષ માહતો નહોતો. કારીગરોને મૂંઝાયું. રૂપલને ડોક્ટર બનવું હતું, જેના માટે રૂપલે અમદાવાદની કેસરલાલ મેડિકલ કોલેજ પસંદ કરી. કહેવાય છે ને, ઉપરવાળાના લેખમાં કોઈ મેઘ ના મારી શકે. હજી તો રૂપલે એના કોલેજનું 3જું સત્ર પૂરું કર્યું હતું. ત્યાં જ રૂપલ માટે સરસ માગવું આવ્યું. રૂપલના લગ્ન માટે કરશનભાઈનું મન તો માનતું ન હતું. એમને તો હજી એમની દીકરીને માં જેવો પ્રેમ અને વહાલ આપવો હતો. પરંતુ સમાજની પરંપરાઓ સામે કરશનભાઈને નમતું ઝૂકવું. તેમણે નક્કી કર્યું છે, આજે મારે રૂપલને સરપ્રાઈઝ આપવું છે. જે હેન્ડસમ છોકરો આવી રહ્યો છે રૂપલ આજે ઘરે આવવાની છે. તેને મનાવવા કરશનભાઈએ તેની બેનપણીઓને બોલાવીને વાત માંગી. એક બાજુ પોતાની બાપ તરીકેની દીકરીને પરણાવીને વડાવવાની જવાબદારી નિભાવતા હોવાનો સંતોષ હતો, અને બીજી બાજુ દીકરીથી વિખૂટા પડવાનો ઊંડો આઘાત. જોતામાં રૂપલનો આનંદ નિવાસમાં આગમનનો સમય આવી પહોંચ્યો.